શું તમે જાણો છો કે અમેરિકામાં રહેતા ભારતીય પરિવારો માટે એક એવો ખતરો મંડરાઈ રહ્યો છે જે તેમના ગ્રીન કાર્ડના સપનાને હંમેશા માટે રોળી શકે છે? અને આ ખતરો કોઈ જેવો તેવો નથી, પરંતુ ટ્રમ્પ સરકારના એક એવા નિયમમાં ફેરફારના કારણે ઊભો થયો છે જે સીધો તમારા ઘરના રસોડા અને બાળકોના ભવિષ્ય સાથે જોડાવામાં આવી દીધો છે. આ વિડીયોમાં હું તમને એવી ચોંકાવનારી વિગતો આપીશ કે કેવી રીતે સરકારની સામાન્ય મદદ લેવી પણ હવે તમારા માટે દેશ નિકાલ અથવા તો વિઝા રિજેક્શનનું કારણ બની શકે છે. એટલે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે અધૂરી માહિતી તમને ખોટી મુસીબતમાં મૂકી શકે છે. અમેરિકામાં ઇમિગ્રેશનના નિયમોમાં એક બહુ મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે, જે ખાસ કરીને ભારતીય પરિવારો અને ઇમિગ્રેટ્સ ઘરો માટે ખૂબ જ ગંભીર અસર કરી શકે છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને એક એવો નવો પ્રસ્તાવ નિયમ જાહેર કર્યો જેમાં પબ્લિક ચાર્જની વ્યાખ્યા બદલવાની પૂરેપૂરી તૈયારી કરી લેવામાં આવી છે. પબ્લિક ચાર્જનો સાદો અર્થ એ થાય છે કે એવી કોઈ પણ વ્યક્તિ જે પોતાની પાયાની જરૂરિયાતો માટે મુખ્યત્વે સરકાર પર નિર્ભર હોય. આ નવા નિયમ હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS જૂના તમામ નિયમો અને માર્ગદર્શિકાઓને હટાવી દેશે અને જે ફ્રન્ટ લાઇન ઓફિસરો છે તેમને પૂરેપૂરી સત્તા આપી દેશે કે તેઓ પોતે નક્કી કરે કે કોને પબ્લિક ચાર્જ માનવામાં આવશે. આનો સીધો પ્રેક્ટિકલ અર્થ જોઈએ તો એ થાય છે કે હવે ઇમિગ્રેટ્સ પરિવારો પાસે એવી કોઈ સ્પષ્ટ સૂચના નહીં હોય કે કયા સરકારી લાભો લેવાથી તેમના ભવિષ્યના ગ્રીન કાર્ડ અથવા તો ઇમિગ્રેશન એપ્લિકેશન પર ખરાબ અસર પડશે અને કયા લાભો લેવા સુરક્ષિત છે. હેડ સ્ટાફ, ફ્રી સ્કૂલ લંચ અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર જેવી સેવાઓનો ઉપયોગ કરવો પણ હવે ભવિષ્યમાં ગ્રીન કાર્ડ મેળવવા માટે અડચણરૂપ બની શકે છે. આ પગલું પરિવારો માટે અનિશ્ચિતતાનું બહુ મોટું કારણ બની ગયું છે. ટ્રમ્પ સરકારના આ નિયમથી એવા પરિવારો પણ મુશ્કેલીઓમાં મુકાશે જેમના બાળકો અમેરિકાની નાગરિકતા ધરાવે છે. જૂના નિયમોમાં એ સ્પષ્ટ હતું કે પરિવારના સભ્ય જો કોઈ સરકારી લાભ લે તો તેની ગણતરી અરજી કરનાર વ્યક્તિ પર જ કરવામાં આવતી નહોતી, પરંતુ હવે આ રક્ષણ પણ હટાવી દેવામાં આવી રહ્યું છે. આના કારણે હજારો પરિવારો હવે પોતાના બાળકો માટે હેલ્થકેર, શિક્ષણ કે પોષણ જેવા લાભો લેતા પણ અચકાશે અને ડરશે. જો ઇતિહાસ પર આપણે નજર કરીએ તો પબ્લિક ચાર્જનો કોન્સેપ્ટ તો 1882થી અને અમેરિકાના દાયકામાં હતો, પરંતુ તેની સાચી વ્યાખ્યા 1999માં ક્લિન્ટન સરકારે આપી હતી, જેમાં માત્ર રોકડ સહાય અને લોંગ ટર્મ સંસ્થાકીય મદદને પબ્લિક ચાર્જ માનવામાં આવતા હતા. ટ્રમ્પ સરકારે તેમના પહેલા જ કાર્યકાળમાં પણ આ વ્યાખ્યા મોટી કરી દીધી, જેને પછી બાઇડન સરકારે ફરીથી જૂની સ્થિતિમાં લાવી દીધી હતી, પરંતુ હવે ફરીથી ટ્રમ્પ સરકાર તેને રદ કરવાની તૈયારી કરી રહી છે. આનાથી જે મૂંઝવણ ઊભી થશે તેના કારણે લોકો ચાઇલ્ડ કેર સબસિડી કે પબ્લિક હેલ્થ પ્રોગ્રામમાં જોડાતા ડરશે. રિસર્ચ મુજબ જોઈએ તો 2023 સુધીમાં અંદાજે 53 લાખ અમેરિકન નાગરિક બાળકો એવા ઘરોમાં રહે છે જ્યાં મા બાપ પાસે પાક્કા દસ્તાવેજ નથી, અને જો આ પરિવારો ડરના કારણે મદદ લેવાનું બંધ કરશે તો લાખો બાળકો પાયાની સુવિધાઓથી વંચિત રહી જશે. ઇમિગ્રેટ્સ લોકો આ સરકારી લાભનો ઉપયોગ આર્થિક રીતે આગળ વધવા માટે એક સીડી તરીકે કરતા હોય છે, પરંતુ જો આ સુવિધાઓ છીનવાઈ જશે તો તેમની સ્વાસ્થ્ય અને રોજગાર પર નકારાત્મક અસર પડશે. ભારતીય પરિવારો માટે હવે સાવચેતી રાખવી એ ખૂબ જરૂરી છે. તમારે હંમેશા ઉપલબ્ધ લાભો અને તેની પાત્રતાના આધારે જ ઓફિશિયલ ગાઈડન્સ જોતા રહેવું જોઈએ, અને જ્યારે પણ કોઈ સરકારી ફોર્મ ભરો ત્યારે તેના દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ. સાથે જે પણ પરિવારોના સભ્ય લાભ લેતા હોય તેનો રેકોર્ડ રાખવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પણ પૂછપરછ થાય તો પુરાવા આપણે આપી શકાય. અને જો મામલો જટિલ લાગે તો કાયદાકીય સલાહકારની મદદ પણ લેવી જોઈએ. મિત્રો, આ મુદ્દે તમારું શું માનવું છે? એકવાર કોમેન્ટ જરૂર કરજો.